ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળ અને દૂધીના પુડલા. તો એના માટે આપણે આ 1 કપ મગની દાળ લીધીશ પલાળેલી. તો હાજે પલાળી દેવાની એટલે એકદમ સરસ પલળી જાય એમ હવાર થાય ત્યાં. તો આપણે એક દૂધીનો ટુકડો લીધો છે, થોડાક લીલા ધાણા લીધા. તીખાસમાં આપણે મરચાં લીલા 2 થી 3 મરચાં લીધા છે. તમે તમારી રીતે તીખાસ નાખી શકો એમ. અને 2 ચમચી આપણે ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ કે કોર્નફ્લોર તમે કોઈ પણ લોટ લઈ શકો એમ. થોડુંક આપણે ધાણા જીરું લીધું છે, અડધી ચમચી હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે. પાણી જોહે અને તેલ જોહે આપણે. સોરી આખું રહી ગયું થોડુંક. તો પહેલાં આપણે આ જે દાળ છે એને આપણે પીસવાની છે. તો આ આપણે એક મિક્સર જાર લીધું છે, એમાં આપણે આ દાળ લઈ લેવું બધી. તો એકદમ સરસ પલળી ગઈ છે દાળ. અને એમાં આપણે ભેગા મરચાં પીસી લેવું. ધાણા આપણે ઉપરથી નાખીશું. તો આ બધું આપણે પીસી લેવું. અને આ જે દૂધી છે એને આપણે છાલ કાઢીને છીણી લેવું. અને આપણી ચેનલમાં 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો એમ અરુસ કિચનને. તો આ દૂધી આપણે છાલ કાઢીને છીણી લેવું. તો આપણે દાળને પીસી લીધીશ અંદર મરચાં નાખીને એકદમ સરસ સ્મૂથ. અને દૂધી આપણે છીણી લીધીશ. તો આ દાળને આપણે દૂધી ભેગી રાખી દેવું. ખીરું તૈયાર કરવાનું એમાં. તો આ બધી દાળ આપણે એમાં કાઢી લેવું. તો દાળ બધી આપણે આમાં લઈ લીધી છે. હવે મસાલા નાખીશું. તો હળદર નાખીશું અને ધાણા જીરું ને મીઠું સ્વાદ પ્રમાણે. ને આ લોટ ચોખાનો ને લીલા ધાણા. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું, કેમ કે દૂધીમાં પાણીનો ભાગ હોય. અને દાળ એ આપણે પીસી છે તો એમાંય આપણે થોડુંક પાણીનો ભાગ હોય જ. તો આ રીતે મિક્સ કરી લેવાનું. આમાં આપણે હવે થોડુંક પાણી નાખીશું, કેમ કે આપણે ખીરું થોડુંક પાતળું હોય છે આનું, એટલે થોડુંક પાણી આ રીતે નાખીશું. આપણે પુડલાનું ખીરું થોડુંક પાતળું હોય છે. તો આ રીતનું આપણે ખીરું બનાવવાનું ઢીલું. તો આમાં તમે તમારા ટેસ્ટના હિસાબે કોઈ પણ મસાલા નાખી શકો એમ. જો ખટાશ ભાવતી હોય તો તમે ખટાશ નાખી શકો આમાં. તો હવે આપણે બનાવશું. ગેસ ચાલુ કરશું આપણે. પહેલાં કરી દીધો તો એટલો ટાઈમ બચી જતા. તો થોડુંક તેલ ખાલી લગાવીને એને આ રીતે ફેરવી લઈશું. થોડુંક આને ગરમ થવા દેવું આપણે. તો આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ રીતે ચમચો ભરીને ખીરું નાખીશું. તો તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. તો આ રીતે આપણે એને ફેલાવી દેવાનું. ગેસ ધીમો કરી દેવાનો તપી જાય એટલે. આ રીતે તો ધીમા ગેસે આને પાકવા દેવું. નીચેથી એકદમ સરસ પાકી જાય પછી એને આપણે ફેરવશું. તો
તો ઉપરથી આ રીતનું થઈ જાય ને એટલે એને ફેરવી લેવાનું. આ પાકી જાય આ રીતનું, એમ લોટ જેવું ન દેખાવું જોઈએ. જોઈ લેવાનું આ રીતે આપણે બધી બાજુથી કે ઉઠલી જાય એમ છે ને, એટલે આમ ફરવા માંડશે અને એને આપણે ફેરવી લેવું બીજી બાજુ. તો બે બાજુ આ રીતે શેકી લેવું. ગેસ ધીમો રાખવાનો એટલે ધીમા ગેસે સરસ પાકી જાય. તો આને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધું. તો કાઢી લેવું એને આપણે પ્લેટમાં. જો આ રીતે બે બાજુ પકાવી લીધું. આમાંથી આપણે લગભગ 4 થી 5 જેટલા બનશે એમ પુડલા. તો તૈયાર છે આપણા મગની દાળ અને દૂધીના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગની દાળ અને દૂધીના પુડલા.